જય શ્રી કૃષ્ણ મિત્રો, હિના મોટિવ્સમાં આપનું સ્વાગત છે. આજે આપણે સમયની પેલે પાછ જોવાનો પ્રયાસ કરીશું અને તારાઓની દુનિયામાં ડૂબક્યું કરીશું, જ્યાં આપણા જન્મ સાથે જ આપણો સ્વભાવ લખાયેલો છે. શું તમે જાણો છો કે તમારી અંદર દેવતાનો સૌમ્ય સાર છે, કે સામાન્ય માનવીનું વ્યવહારુ મન, કે કોઈ શક્તિશાળી રહસ્યમય રાક્ષસની આદિમ ઉર્જા છે? આ કોઈ કાલ્પનિક વાત નથી. આ વૈદિક જ્યોતિષનું ઊંડું રહસ્ય છે, જેને ગણ કહેવામાં આવે છે. ગણ એટલે તમારો મૂળ સ્વભાવ, તમારા આત્માનો ડીએનએ. આજે આપણે આ રહસ્ય ઉજાગર કરીશું. આપણે જાણીશું કે તમારો ગણ શું છે, દેવ, માણસ કે રાક્ષસ, અને આ ગણ તમારા જીવન, તમારા સંબંધો અને તમારા ભાગ્યને કેવી રીતે અસર કરે છે. તો તમારી આંખો બંધ કરો અને મારી સાથે આ બ્રહ્માંડ યાત્રા પર આવો અને જાણો કે ખરેખર તમે કોણ છો. બ્રહ્માંડના ધબકારા સાંભળી શકતા આપણા પ્રાચીન ઋષિઓએ શોધી કાઢ્યું કે દરેક માનવી 3 મુખ્ય સ્વભાવમાંથી એક સાથે જન્મે છે. પહેલો દેવગણ છે, એટલે કે દેવતાઓ જેવી પ્રકૃતિ, સાત્વિક, સૌમ્ય, બુદ્ધિશાળી અને સુંદર. બીજો મનુષ્ય ગણ છે, એટલે કે મનુષ્ય જેવી પ્રકૃતિ, રાજસિક, વ્યવહારુ, સામાજિક અને મહેનતુ. અને ત્રીજું ગણ રાક્ષસ છે. આ શબ્દ સાંભળતા જ મનમાં એક ભય અને નકારાત્મક છબી ઉભરી આવે છે. પણ રાહ જુઓ, જ્યોતિષનો રાક્ષસ આપણે વાર્તાઓમાં જે સાંભળતા આવ્યા છીએ તે આ નથી. અહીં રાક્ષસ ગણનો અર્થ તામસિક ઉર્જા, અસાધારણ શક્તિ, તીક્ષ્ણ અંતર્જ્ઞાન અને દુનિયાને પોતાની રીતે જોવાની ક્ષમતા છે. જેમને ટોળાની માનસિકતા પસંદ નથી, તેઓ પોતાનો રસ્તો બનાવે છે. તો પ્રશ્ન એ થાય છે કે આ કેવી રીતે નક્કી થાય છે? તેનું રહસ્ય તમારા જન્મના નક્ષત્રમાં છુપાયેલું છે. જે ક્ષણે તમે આ પૃથ્વી પર પહેલો શ્વાસ લીધો, આકાશના 27 નક્ષત્રોમાંથી ચંદ્ર જે નક્ષત્રમાં બેઠો હતો તે તમારું જન્મ નક્ષત્ર છે. અને દરેક નક્ષત્ર આ 3 ગણોમાંથી એક સાથે સંકળાયેલું છે. આ 27 નક્ષત્રો બ્રહ્માંડની તે ઘડિયાળો છે જે આપણી પ્રકૃતિનો સમય નક્કી કરે છે. આ છે અશ્વિની, ભરણી, કૃતિકા, રોહિણી, મૃગશિરા, આદ્રા, પુનર્વસુ, પુષ્ય, આશ્લેષા, માઘ, પૂર્વા ફાગુની, ઉત્તરા ફાગુની, હસ્તા, ત્રિસ્વાતિ, વિશાખા, અનુરાધા, જ્યેષ્ઠા, મૂળ, પૂર્વષાઢા, ઉત્તરષાઢા, શ્રવણ, ઘનિષ્ઠા, શતભિષા, પૂર્વ ભાદ્રપદ, ઉત્તરા ભાદ્રપદ અને રેવતી. આ 27 તારાઓમાંથી એક તારો તમારો છે, અને તે કહેશે કે તમારી અંદર કોનો આત્મા રહે છે. ચાલો પહેલાં એવા ભાગ્યશાળી લોકો વિશે વાત કરીએ જેઓ દેવગણ સાથે જન્મે છે. દેવગણ એટલે દેવત્વનો એક ભાગ. આવા લોકો સ્વભાવે શાંત, સરળ, બુદ્ધિશાળી અને સુંદર છે. તેમના ચહેરા પર એક વિચિત્ર ચમક અને શાંતિ હોય છે. તેમને ઝઘડા, કપટ પસંદ નથી. તેઓ જ્ઞાની અને કલાપ્રેમી હોય છે અને બીજાઓને મદદ કરવામાં હંમેશા આગળ રહે છે. તેમનું હૃદય નરમ હોય છે અને તેમનો આત્મા શુદ્ધ છે. જો તમે આ 9 નક્ષત્રોમાંથી કોઈ પણમાં જન્મ્યા છો તો તમે દેવગણના છો. તમારી પાસે, જો તમે અશ્વિની નક્ષત્રના છો તો તમારી પાસે ઘોડા જેવી ઉર્જા અને ગતિ છે. તમે કોઈ પણ કાર્ય તરત જ શરૂ કરવા માંગો છો. તમે એક ઉત્તમ ઉપચારક છો અને તમારી પાસે બીજાના દુઃખને દૂર કરવાની અદ્ભુત ક્ષમતા છે. મૃગશિરા, તમારી આંખો સુંદર અને જિજ્ઞાસુ છે. હરણ જેવી, તમે હંમેશા કંઈક નવું શોધતા રહો છો. તમે સ્વભાવે સૌમ્ય અને રમતિયાળ છો, પરંતુ જ્યારે કોઈ તમને પડકાર આપે છે ત્યારે તમે તેનો સામનો કરવામાં ડરતા નથી. પુનર્વસુ, તમારો સ્વભાવ પુનર્વસુ તારા જેવો છે, જે વારંવાર પાછો આવે છે. જીવનમાં ગમે તેટલી મુશ્કેલી આવે, તમે દર વખતે ફરીથી ઊભા થાઓ છો. તમે આશાવાદી છો અને તમારો આત્મા લગભગ અમર છે. પુષ્ય, તમે પાલન પોષણ કરનાર છો. જેમ માતા તેના બાળકનું પાલન પોષણ કરે છે, તેવી જ રીતે તમે તમારી આસપાસ લોકોની સંભાળ રાખો છો. તમે જ્ઞાની, ધાર્મિક અને મદદગાર છો. હસ્ત, તમારું પ્રતીક હાથ છે. તમે કલાત્મક છો. તમારા હાથમાં જાદુ છે અને જે પણ કાર્ય હાથ ધરો છો તે સંપૂર્ણ કાર્યક્ષમતાથી પૂર્ણ કરો છો. તમે સ્વભાવે બુદ્ધિશાળી અને રમૂજી છો. સ્વાતિ, તમે પવન જેવા છો. તમે સ્વતંત્ર છો,
તમને બંધન પસંદ નથી. તમે વ્યવસાય અને સંબંધોને સંતુલિત કરવામાં નિષ્ણાંત છો. તમને એકલા રહેવાનું ગમે છે, પણ સામાજિક પણ છો. અનુરાધા, તમે મિત્રતા અને ભક્તિનું ઉદાહરણ છો, અને જેની સાથે જોડાઓ છો તમે તેમની સાથે પૂરા દિલથી જોડાઓ છો. તમે હંમેશા જીવનમાં સંતુલન અને સુમેળ શોધો છો. શ્રાવણ, તમારું પ્રતીક કાન છે અને તમે એક ઉત્તમ શ્રોતા છો. તમને સાંભળવું અને શાણ પણ શીખવું ગમે છે. તમે પરંપરાગત અને બુદ્ધિશાળી છો. રેવતી, તમે 27 નક્ષત્રોમાંના છેલ્લા છો. તમારી પાસે બધા નક્ષત્રોનું જ્ઞાન અને પરિપક્વતા છે. તમે પ્રાણીઓને પ્રેમ કરો છો અને બીજાઓ માટે મલમ તરીકે કાર્ય કરો છો. તમે ધનવાન અને સમૃદ્ધ છો. તેમની સકારાત્મક બાજુ સુંદર શરીર, તીક્ષ્ણ બુદ્ધિ, સરળ અને શાંત સ્વભાવ છે. દાનમાં વિશ્વાસ અને કલાપ્રેમી બનવું તેમના પડકારો ક્યારેય ખૂબ જ આદર્શવાદી બની રહ્યા છે. દુનિયાના કપટને સમજી ન શકવા અને કઠોર પરિસ્થિતિઓમાં ડરી ન જવું. હવે ચાલો મનુષ્યગણ વિશે વાત કરીએ. આ છે દેવ અને રાક્ષસગણ વચ્ચે સેતુ તરીકે કામ કરતા લોકો. તેઓ વાસ્તવિક વ્યવહારુ છે. તેઓ ન દેવતાઓની જેમ સંપૂર્ણપણે આદર્શવાદી છે કે ન તો રાક્ષસોની જેમ સંપૂર્ણપણે બળવાખોર છે. મનુષ્યગણના લોકો કર્મમાં માને છે અને તેઓ જાણે છે કે આ દુનિયામાં ટકી રહેવા માટે સખત મહેનત, પૈસા અને સમાજ ત્રણેય જરૂરી છે. જો તમે આ 9 નક્ષત્રોમાંથી કોઈ પણમાં જન્મ્યા છો તો તમે માનવ કુળના છો. પરિણી, તમારી પાસે જીવન અને મૃત્યુ બંનેની ઉર્જા છે. તમે કોઈ પણ વસ્તુના ઊંડાણ સુધી જઈ શકો છો. તમારી પાસે તીવ્ર ઈચ્છાઓ અને તમે જે ઈચ્છો છો તેને મેળવવા માટે ગમે તે હદ સુધી જઈ શકો છો. રોહિણી, તમે સુંદરતા અને આકર્ષણનું પ્રતીક છો. ચંદ્રનું પ્રિય નક્ષત્ર. તમને જીવનની દરેક વસ્તુ ગમે છે અને તમે તમારા પરિવારને ખૂબ પ્રેમ કરો છો. આદ્રા, તમારો સ્વભાવ તોફાન જેવો છે. લાગણીઓનું વાવાઝોડું તમારી અંદર છુપાયેલું છે અને તમે જૂની વસ્તુઓનો નાશ કરો છો અને નવી વસ્તુઓ બનાવો છો. પૂર્વા ફાલ્ગુની, તમે જીવનનો આનંદ માણવા માટે જન્મ્યા છો. તમને પાર્ટી કરવી, ફરવું, આરામ કરવો ગમે છે. તમે કલા, સંગીત અને પ્રેમનું પ્રતીક છો. ઉત્તર ફાલ્ગુની, તમે જવાબદાર અને સામાજિક છો. તમે મિત્રતા અને સંબંધોને ખૂબ મહત્ત્વ આપો છો. તમે એક સારા સલાહકાર અને મિત્ર છો. પૂર્વષાઢા, તમે અજેય છો. કોઈ તમને હરાવી શકતું નથી. તમે ખૂબ જ આશાવાદી અને પ્રેરણાદાયક છો. તમે વસ્તુઓનું વિશ્લેષણ કરવામાં કુશળ છો. ઉત્તરષાઢા, તમે સાર્વત્રિક વિજેતા છો. તમે ખૂબ જ ધીરજવાન, જવાબદાર અને જ્ઞાનવાન છો. તમે જે પણ કાર્ય શરૂ કરો છો તે પૂર્ણ કરો છો. પૂર્વષાઢા, તમારો બેવડો સ્વભાવ છે. તમારા ચહેરામાંથી એક સૌમ્ય અને બીજો ઉગ્ર હોઈ શકે છે. તમે ખૂબ જ જ્ઞાની અને દાર્શનિક છો. ઉત્તર ભાદ્રપદા, તમે સમુદ્ર જેવા ઊંડા અને શાંત છો. તમે જ્ઞાની, દયાળુ અને દાનવીર છો. તમે કર્તા છો. તમે તમારા પરિવારનો પાયો છો. તમે સકારાત્મક પાસું, વ્યવહારુ, મહેનતુ અને સામાજિક છે. તેમને પડકારો ક્યારેય ભૌતિકવાદી બની રહ્યા છે. બીજાઓ પ્રત્યે ઈર્ષા કરી રહ્યા છે અને મૂંઝવણમાં છે. હું ફરીથી પુનરાવર્તન કરું છું કે આ જ્યોતિષ શાસ્ત્રમાં રાક્ષસગણનો અર્થ નકારાત્મક નથી. આ શબ્દ એવા આત્માઓ માટે છે જે સામાન્ય નથી, જેઓ ટોળાની માનસિકતાનો ભાગ બનવા માટે જન્મ્યા નથી. આ એવા લોકો છે જેમની છઠ્ઠી ઇન્દ્રિય, જેને આપણે અંતર્જ્ઞાન કહીએ છીએ, તે એટલી જાગૃત છે કે તેઓ આજે જ આવતીકાલના અવાજો સાંભળી શકે છે. તેઓ તેમના ચહેરા પાછળ છુપાયેલા લોકોના વાસ્તવિક ઈરાદાઓ જોઈ શકે છે. તેઓ માનસિક રીતે એટલા શક્તિશાળી છે કે મોટી મુશ્કેલીઓ પણ તેમને તોડી શકતી નથી. આ એવા લોકો છે જે ભીડનો ભાગ બનતા નથી. તેઓ નિયમો તોડે છે કારણ કે તેમને લાગે છે કે નિયમો તેમને બાંધવા અને નબળા બનાવવા માટે બનાવવામાં આવ્યા છે. તેઓ કોઈ પણ ખચકાટ વિના સત્ય બોલે છે, ભલે તે તલવારની જેમ તીક્ષ્ણ અને વિંધતું હોય. તેઓ તેમના લોકો, તેમના પરિવાર અને તેમના સિદ્ધાંતો માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. તેઓ એક યોદ્ધા જેવા છે જે બહારથી કઠિન, અભેદ્ય અને ઉગ્ર દેખાય છે, પણ અંદરથી તો ખરા જ. તો ચાલો હવે આ શક્તિશાળી ગણના 9 તારાઓની રહસ્યમય દુનિયામાં પ્રવેશ કરીએ અને જોઈએ કે દરેક નક્ષત્ર આ ગણને કઈ અનોખી શક્તિ પ્રદાન કરે છે. જો તમારો જન્મ કૃતિકા નક્ષત્રમાં થયો છે તો અગ્નિદેવ પોતે તમારા હાથમાં એક શક્તિ મૂકી છે. એ તલવાર સોંપી છે જેનું પ્રતીક છરી અથવા તીક્ષ્ણ હથિયાર છે. તમારી વાણી અને તમારી બુદ્ધિ બ્લેડ જેટલી તીક્ષ્ણ છે.
તમે દુનિયાના કોઈ પણ બનાવટી કે ખોટા નિવેદનને એક જ વારમાં કાપી શકો છો. તમે એક મહાન ટીકાકાર છો કારણ કે તમારી પાસે સત્ય જોવાની હિંમત છે. તમારી પાસે નેતૃત્વ કરવાની જન્મજાત ક્ષમતા છે કારણ કે તમે કમાન્ડરની જેમ નિર્ણય લઈ શકો છો. કડક પણ ન્યાયી તમારી સૌથી મોટી તાકાત આત્મસન્માન છે. પરંતુ જ્યારે તે ઘમંડમાં ફેરવાય છે ત્યારે તે તમારી સૌથી મોટી નબળાઈ પણ બની શકે છે. તમે બહારથી ખૂબ જ કડક અને શિસ્તબદ્ધ દેખાવ છો, પરંતુ અંદરથી તમારી પાસે બાળકની જેમ ઉછેરવાની ઈચ્છા પણ છે, કારણ કે આ નક્ષત્રની ઉર્જા માતૃત્વ સાથે પણ સંકળાયેલી છે. તમે તમારા ધ્યેય પ્રત્યે એટલા સમર્પિત છો કે તમે અગ્નિમાંથી પસાર થવામાં પણ ડરતા નથી. એવી વ્યક્તિની કલ્પના કરો જેની આંખો તમને એવો અનુભવ કરાવે છે કે તે તમારા આત્માની અંદર જોઈ રહ્યો છે. આ આશ્લેષાની શક્તિ છે. તેનું પ્રતીક એક સાપ છે જે વળાંકવાળા બેઠો છે. તમારી પાસે સાપની ચુંબકીય રહસ્યમય અને હિપ્નોટિક શક્તિ છે. તમે લોકોના મન વાંચી શકો છો, તેમના છુપાયેલા ભય અને ઈચ્છાઓને જાણી શકો છો. તમે એક ઉત્તમ મનોવૈજ્ઞાનિક જ્યોતિષ છો અથવા તમે જાસૂસ બની શકો છો. આશ્લેષાની ઉર્જા અને આલિંગનની ઉર્જા છે, પણ આ આલિંગન પ્રેમની સાથે મૃત્યુની પણ હોઈ શકે છે. જ્યારે તમે કોઈને પ્રેમ કરો છો ત્યારે તમે તેને તમારી દુનિયામાં કેદ કરો છો, અને જો કોઈ તમને દગો આપે છે તો તમે તેમને તમારા ઝેરીલા માર્ગે ક્યારેય ભૂલતા નથી. તમે ખૂબ જ બુદ્ધિશાળી અને રણનીતિકાર છો, પણ એક અજાણ્યો ભય તમને હંમેશા ઘેરી લે છે. તમે તમારી હોશિયારી પાછળ તમારી અસલામતી છુપાવો છો. જો તમે માઘ નક્ષત્રના છો તો તમે રાજા જેવા છો. ભલે તમારી પાસે કોઈ રાજ્ય ન હોય, તમારું પ્રતીક શાહી સિંહાસન છે. તમે તમારા પૂર્વજોની શક્તિ અને આશીર્વાદ સાથે જન્મ્યા છો. તમને નેતૃત્વ કરવાની, સત્તા દાખવવાની અને આદર મેળવવાની ઊંડી ઈચ્છા છે. તમને સામાન્ય વસ્તુઓ પસંદ નથી. તમે બધું ભવ્ય ઈચ્છો છો. તમે તમારી પરંપરાઓ અને તમારા મૂળ સાથે ખૂબ જ જોડાયેલા છો. તમે ખૂબ જ આત્મસન્માની છો અને કોઈની આગળ નમન ન કરવાનું પસંદ કરતા નથી. તમારી હાજરીમાં એક શાહી આભા હોય છે. લોકો સ્વાભાવિક રીતે તમારા તરફ આકર્ષાય છે અને તમારું પાલન કરવા માંગે છે, પરંતુ આ શાહી શૈલી ક્યારેક તમને ઘમંડી અને હઠીલા બનાવે છે. તમે માનો છો કે તમે શાસન કરવા માટે જન્મ્યા છો, અને જો તમે રાજા બનવા માંગતા નથી તો તમે રાજા બનશો. જો તમને આ યોગ્ય રીતે ન મળે તો તમે બેચેન થઈ જાઓ છો. તમારું પ્રતીક એક ચમકતું રત્ન અથવા મોતી છે. તમે આ ગણના સૌથી સુંદર અને કલાત્મક વ્યક્તિ છો. તમારી પાસે સર્જન અને સજાવટ કરવાની અદ્ભુત ક્ષમતા છે. તમે એક મહાન કલાકાર, આર્કિટેક્ટ અથવા ડિઝાઇનર બની શકો છો. તમે પાર્ટીનું જીવન છો. તમારો કરિશ્મા અને વશીકરણ લોકોને તમારી તરફ ખેંચે છે. પરંતુ આ ચમકતા મોતી પાછળ એક ખડતલ યોદ્ધા છુપાયેલો છે, જે તેના સન્માનને બચાવવા માટે કંઈ પણ કરશે. તમે ભ્રમ બનાવવાના માસ્ટર છો, અને તમે દુનિયાને બતાવો છો કે તમે શું બનાવવા માગો છો. તમે હંમેશા તમારા સારા અને સ્વને રહસ્ય રાખો છો. તમારી અંદર એક ઊંડો જુસ્સો છુપાયેલો છે, અને તમે તમારી ઈચ્છાઓને પૂર્ણ કરવા માટે સખત મહેનત કરો છો. તમારો સૌથી મોટો પડકાર તમારી બાહ્ય સુંદરતા અને આંતરિક શક્તિ વચ્ચે સંતુલન શોધવાનો છે. આ ચિત્ર નક્ષત્ર વિશાખાની વિશેષતા છે, જેનો અર્થ શાખાઓમાં વિભાજિત થાય છે. તમે હંમેશા એક ક્રોસ રોડ પર ઊભા છો, અને તમારી સામે હંમેશા વિકલ્પો હોય છે, પરંતુ તમારા ધ્યેયને પ્રાપ્ત કરવા માટે તમારી પાસે તોફાની ઈચ્છા અને એકાગ્રતા છે. એકવાર તમે તમારું લક્ષ્ય નક્કી કરી લો પછી કોઈ તમને રોકી શકશે નહીં. તમારા ગંતવ્ય સુધી પહોંચવા માટે સામ, દામ, દંડ, ભેદની દરેક નીતિનો ઉપયોગ કરી શકો છો. તમે બહારથી ખૂબ જ સામાજિક અને નમ્ર દેખાઈ શકો છો, પરંતુ અંદરથી તમે હંમેશા તમારા ધ્યેય વિશે વિચારતા રહો છો. તમારી પાસે ઈર્ષા છે. સ્પર્ધાની ભાવના પણ ખૂબ જ મજબૂત છે. તમે ક્યારેક તમારા હરીફોને ઓછો આંકતા નથી અને તેમને હરાવવા માટે સતત વ્યૂહરચના ઘડી રહ્યા છો. તમે કુશળ રાજકારણી કે ઉદ્યોગપતિ બની શકો છો, કારણ કે તમે જાણો છો કે તમારું કામ કેવી રીતે પૂર્ણ કરવું. જ્યેષ્ઠ એટલે કુળમાં સૌથી મોટા. તમે આ ગણના સૌથી અનુભવી અને પરિપક્વ યોદ્ધા છો. તમે દેવતાઓના રાજા ઇન્દ્ર જેવા છો, પરંતુ તેમની પાસે માનવીય નબળાઈઓ પણ છે. તમે સત્તા, શક્તિ અને વરિષ્ઠના પ્રતીક છો. તમે જાણો છો કે તમારી વાત કેવી રીતે પહોંચાડવી, અને તમે ઈચ્છો છો કે લોકો તમારા જ્ઞાન અને અનુભવનો આદર કરે. કોઈ તમને મૂર્ખ બનાવી શકશે નહીં, કારણ કે તમે લોકોની નસોમાં વહેતા લોહીનો પણ સ્પર્શ કરી શકો છો. તમે ખૂબ જ રક્ષણાત્મક છો, ખાસ કરીને જેઓ નબળા છે તેમના માટે, પરંતુ સત્તાનો નશો તમને ઘમંડી અને નિયંત્રિત બનાવી શકે છે. તમે ગપશપ અને ઓફિસ પોલિટિક્સમાં પણ નિષ્ણાંત બની શકો છો. તમારું જીવન સંઘર્ષોથી ભરેલું હોઈ શકે છે,
પરંતુ દરેક સંઘર્ષ તમને વધુ શક્તિશાળી અને બુદ્ધિશાળી બનાવે છે. મૂળ નક્ષત્ર એ રાક્ષસગણનું સૌથી રહસ્યમય અને આધ્યાત્મિક નક્ષત્ર છે. તે એકબીજા સાથે જોડાયેલા મૂળનું પ્રતીક છે. તમે દરેક વસ્તુના મૂળ સુધી, તેના મૂળ કારણ સુધી જવા માંગો છો. તમને ફક્ત સત્ય પસંદ નથી, તમે સત્ય શોધવા માટે કંઈ પણનો નાશ કરી શકો છો. પછી ભલે તે જૂની માન્યતા હોય, સંબંધ હોય કે તમારું પોતાનું જીવન હોય. તમે એક સંશોધક છો. તમે એવા સત્ય જોઈ શકો છો જે બીજાઓ જોવાથી ડરે છે. તમે સીધા સ્વભાવના છો, પરંતુ તમારો આ વિનાશક સ્વભાવ લોકોને ડરાવી શકે છે. લોકો તમને ગેરસમજ કરી શકે છે. તેઓ વિચારી શકે છે કે તમે ફક્ત વિનાશ લાવવા માંગો છો, જ્યારે તમારો હેતુ જૂના અને સડેલા વિચારોને દૂર કરવાનો અને નવા અને સ્વસ્થનો પાયો નાખવાનો છે. ઘનિષ્ઠા નક્ષત્રનું પ્રતીક સંગીતમય ઢોલ અથવા વાંસળી છે. લય અને સંગીત તમારા જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ આ સંગીત ફક્ત કલાનું સંગીત નથી, પરંતુ વિજયનું સંગીત છે. તમે મહત્વાકાંક્ષી છો અને જીવનમાં સંપત્તિ, ખ્યાતિ અને સફળતા પ્રાપ્ત કરવા માંગો છો. તમે મંગળ અને શનિ બંનેની શક્તિઓથી પ્રભાવિત છો, જે તમને હિંમતવાન અને ધીરજવાન બનાવે છે. તમે એક મહાન ટીમ પ્લેયર બની શકો છો, પરંતુ તમને તમારી પોતાની લયમાં કામ કરવાનું ગમે છે. તમે તમારા સિદ્ધાંતો પ્રત્યે ખૂબ જ મક્કમ છો અને તેમની સાથે સમાધાન કરતા નથી. તમે તમારી મહેનતથી પૈસા કમાઓ છો અને તેનો આનંદ કેવી રીતે માણવો તે પણ જાણો છો. ક્યારેક તમે ખૂબ જ હઠીલા અને આક્રમક બની શકો છો, ખાસ કરીને જ્યારે કોઈ તમારા લયને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરે છે. શતભિષા એટલે કે 100 વૈદ્ય અથવા 100 તારા. તમે આ ગણના સૌથી મહાન રહસ્યમયવાદી અને ઉપચારક છો. તમારું પ્રતીક એક ખાલી વર્તુળ છે, જે શૂન્યતા અને અનંત આકાશનું પ્રતીક છે. તમે એકલા વિચારવાનું અને કામ કરવાનું ગમે છે. ભીડથી દૂર તમે વસ્તુઓને સંપૂર્ણપણે અલગ અને અનોખા દૃષ્ટિકોણથી જુઓ છો, જે સામાન્ય લોકો સમજી શકતા નથી. તમે સત્ય અને અસત્યની બહાર જોઈ શકો છો. તમે એક ઉત્તમ વૈજ્ઞાનિક, જ્યોતિષી અથવા વૈકલ્પિક દવાના નિષ્ણાંત બની શકો છો. તમે તમારી લાગણીઓને પડદા પાછળ છુપાવી રાખો છો, તેથી તમને સમજવું લગભગ અશક્ય છે. તમને તમારી ગોપનીયતા ખૂબ જ ગમે છે અને જો કોઈ તેમાં દખલ કરે છે તો તમે તેમની પાસેથી કાયમ માટે દૂર રહો છો. તેથી હવે સમજી ગયા હશો કે તમારો ગણ શું છે, તમારો સ્વભાવ કેવો છે. પરંતુ વાર્તા અહીં સમાપ્ત થતી નથી. વાસ્તવિક રહસ્ય હવે શરૂ થાય છે, જ્યારે બે અલગ અલગ ગણ મળે છે. ખાસ કરીને લગ્ન અને ભાગીદારીમાં. વૈદિક જ્યોતિષમાં ગણકુળને લગ્ન માટે 36માંથી 6 ગુણ આપવામાં આવ્યા છે, જે ખૂબ જ મહત્વપૂર્ણ છે. શ્રેષ્ઠ લગ્ન એ છે જ્યારે એક જ ગણના 2 લોકો લગ્ન કરે છે. દેવ અને દેવ તે સ્વર્ગમાં બનેલા મેળ જેવું છે. બંને એકબીજા માટે શાંત, સરળ અને સ્વભાવે જ્ઞાની છે. તેમની પાસે પરસ્પર સમજણ અને આદર છે. માણસ અને માણસ આ એક વ્યવહારુ અને સફળ યુગલ છે. બંને વાસ્તવિક છે. તેઓ સાથે મળીને ઘર બનાવે છે, પૈસા કમાય છે અને સામાજિક જવાબદારીઓ પૂર્ણ કરે છે. રાક્ષસ અને રાક્ષસ પોતાની જવાબદારીઓ પૂર્ણ કરે છે. આ એક શક્તિશાળી અને રસપ્રદ જોડી છે. બંને એકબીજાની સ્વતંત્રતાનો આદર કરે છે અને એકબીજાના તીવ્ર સ્વભાવને સમજે છે. સાથે મળીને તેઓ દુનિયાનો સામનો કરી શકે છે. બંનેને 6માંથી 6 ગુણ મળે છે. મધ્યમ લગ્ન દેવ અને મનુષ્ય ગણ વચ્ચે થાય છે. અહીં પણ સંબંધ સારો ચાલે છે. માણસ દેવની શાણપણ અને શાંતિનો આદર કરે છે અને દેવ મનુષ્યગણના વ્યવહારિક અભિગમમાંથી શીખે છે. કેટલાક દલીલો થઈ શકે છે, પરંતુ સંબંધ સફળ થાય છે અને તેમાં 6માંથી 5 ગુણ મળે છે. સૌથી મુશ્કેલ સંયોજન ત્યારે થાય છે જ્યારે દેવ અને રાક્ષસ ગણ અથવા મનુષ્ય અને રાક્ષસ ગણ વચ્ચે લગ્ન થાય છે. આને ગણ દોષ કહેવામાં આવે છે અને તેને 0 અથવા 1 ગુણ મળે છે. શાંત અને સરળ આદર્શવાદી આત્માની કલ્પના કરો અને બીજી બાજુ એક શક્તિશાળી, બળવાખોર અને વાસ્તવિક આત્માની કલ્પના કરો. અહીં સંઘર્ષ સ્વાભાવિક છે. દેવગણને રાક્ષસગણનો સ્વભાવ કઠોર અને સ્વાર્થી લાગે છે, જ્યારે રાક્ષસગણને દેવગણની નિર્દોષતા અને આદર્શવાદ અવ્યવહારુ લાગી શકે છે. આ સંબંધમાં પરસ્પર સમજણ બનાવવી એ એક મોટો પડકાર છે. તેવી જ રીતે મનુષ્યગણ ધરાવનાર વ્યક્તિ રાક્ષસગણના અણધાર્યા અને તીવ્ર સ્વભાવથી ડરે છે. તેને એવું લાગી શકે છે કે તે કંઈ કરી શકતો નથી. શક્ય છે કે આસુરીગણ ધરાવનાર વ્યક્તિ તેને દબાવવાનો પ્રયાસ કરી રહ્યો હોય. આસુરીગણ ધરાવનાર વ્યક્તિને માનવગણ ધરાવતી વ્યક્તિ કંટાળાજનક અને નબળી લાગી શકે છે. પરંતુ શું આનો અર્થ એ છે કે આ સંબંધો સફળ થઈ શકતા નથી? જ્યોતિષશાસ્ત્ર રસ્તો બતાવે છે. તે નિર્ણય આપતું નથી,
જો બે લોકો વચ્ચે ઊંડો પ્રેમ, આદર અને સમજણ હોય તો કોઈ મોટો દોષ નથી. આ ઉપરાંત જ્યોતિષશાસ્ત્રમાં ગણ દોષ માટેના ઉપાયોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો બંનેની કુંડળીમાં ગ્રહો વચ્ચે મિત્રતા હોય અથવા 9 માસનો સ્વામી સમાન હોય તો આ દોષ ઘણી હદ સુધી ઓછો થઈ જાય છે. પ્રેમ અને સમજણ દરેક દોષનો સૌથી મોટો ઈલાજ છે. દેવ, માણસ, રાક્ષસ આ ફક્ત લેબલ નથી, આ બ્રહ્માંડની 3 મૂળભૂત ઉર્જા છે. દેવ સર્જન અને શુદ્ધતાની ઉર્જા છે. માણસ સંતુલન અને કર્મની ઉર્જા છે. રાક્ષસ પરિવર્તન અને શક્તિની ઉર્જા છે. કોઈ ગણ સારું કે ખરાબ નથી. દરેક ગણનો પોતાનો ગુણ અને પોતાનો પડકાર હોય છે. દેવગણે રાક્ષસની જેમ નિર્ભય બનતા શીખવું જોઈએ, જ્યારે રાક્ષસ ગણે દેવની જેમ સૌમ્ય બનતા શીખવું જોઈએ. મનુષ્યગણ આપણને બધાને સંતુલન શીખવે છે. તમારા ગણને જાણવું એ પોતાને જાણવા તરફનું પ્રથમ પગલું છે. તે તમને કહે છે કે તમે કેમ આવું અનુભવો છો, તમને કેટલીક વસ્તુઓ સરળતાથી કેમ મળે છે અને કેટલીક વસ્તુઓ માટે શા માટે સંઘર્ષ કરવો પડે છે. આ બીજાને સમજવાનો પણ એક માર્ગ છે. કદાચ તમારા કોઈ મિત્ર જે ખૂબ જ વાચાળ છે, તે રાક્ષસ કુળનો છે, પરંતુ તેનું હૃદય સોના જેવું છે. મિત્રો જે ખૂબ જ બોલકા છે તે રાક્ષસ કુળના હોઈ શકે છે અને તેનું હૃદય સોના જેવું છે. કદાચ તમારા કોઈ મિત્ર જે ખૂબ જ નિર્દોષ છે તે દેવકુળનો હોઈ શકે છે અને તેને તમારા રક્ષણની જરૂર પડી શકે છે. તો આજે આ રહસ્ય જાણ્યા પછી તમારી જાત સાથે નફરત કે ઘમંડ ન કરો. તમારા ગણને સ્વીકારો, તમારી શક્તિઓને ઓળખો અને તમારી નબળાઈઓ પર કામ કરો. કારણ કે તમે દેવ હો, માણસ હો, રાક્ષસ, તમે આ કોસ્મિક નાટકનો એક કિંમતી અને અનોખો ભાગ છો. આ જ્ઞાન યાત્રામાં અંત સુધી અમારી સાથે રહેવા બદલ મારા હૃદયના તળિયેથી આભાર. અમને આશા છે કે આ રહસ્ય જાણ્યા પછી તમે તમારા અને બીજાના સ્વભાવને નવી અને ઊંડી દ્રષ્ટિથી જોઈ શકશો. જો તમને બ્રહ્માંડના આવા રહસ્યો અને જીવનની દિશા આપનાર જ્ઞાનમાં રસ હોય તો ચોક્કસપણે હીના મોટિવ્સ પરિવારનો ભાગ બની શકો છો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તે પણ બેલ આઇકોન દબાવો, જેથી તમારે અમારા કોઈ પણ માહિતીપ્રદ વિડીયો ચૂકી ન જવાય. નીચે કમેન્ટમાં અમને જણાવો કે તમારો ગણ દેવ, માનવ કે રાક્ષસ શું છે. અમને તમારો અનુભવ જાણીને ખૂબ જ આનંદ થશે. યાદ રાખો કે જ્ઞાન શક્તિ છે. આભાર. જય શ્રી કૃષ્ણ.